આજે તો સિસ્ટરને બંને ખેતરે ઝાડના પૂળા બાંધવા ગયા અને ખતરનાક કપાઈ ગયો મારા વાલા. નમસ્કાર વાલા, હું રાખું બ્લોગર બિલોડ અરવલ્લી, ગુજરાતનો આદિવાસી, અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો ફાઇનલી આજે તો સવારમાં મને બનાવી દીધી ગરમા ગરમ ચા અને બધા જ બેસી ગયા ગરમા ગરમ ચા નાસ્તો કરવા. એકચ્યુઅલીમાં આજે અમારે મકાઈના ડોડા બાફાના છે, એટલે મોટો તબલો ચૂલા પર મૂકી સિસ્ટરને બંને ફટાફટ મૂકી દીધું ડોડા બાફવા માટે પાણી. એટલામાં ભાણિયાઓ બેસાડી દીધા લહેસણ કરવા. પછી પાણી ગરમ થઈ ગયું એટલે મમ્મીને બંનેને થોડા થોડા કરીને બધા જ ડોડા ઓરી ટેસ્ટ માટે 2 મુઠ્ઠી નમક નાખી એક નંબર ઢાંકી દીધું. એટલામાં ભાણી બેસાડી દીધી વાસણ ધોવા. પછી સિસ્ટરને બંને દાતરડું અને જુગાડું સામાન લઈને નીકળી ગયા ખેતરે જવા. પણ મને વિચાર્યું કે મર્સિડીઝ લઈને જ જવી છે, એટલે મર્સિડીઝ લઈને આવી ગયો ખેતરે. અહીંયા દાદાને તો ખેતરમાં ખેડવાનું ચાલુ જ હતું. સાથે સાથે ધોળિયા મજૂરો પણ આવેલા હતા, અને આ મજૂરોને ઉડાડવાની મજા જ કઈક અલગ છે વાલા. બાજુમાં તો સિસ્ટરને બરાબરનું કામ ચાલતું હતું, એટલે મને પણ મારું કામ ચાલુ કરી દીધું. એટલામાં જ આવી ગયા અમારા બાબી. હસી હસીને વાતો કરતા હતા અને અચાનક બાબાને લગાડી દીધી છાણિયા ખાતરના ટ્રેક્ટરોની લાઈન. પણ થયું એવું કે ખેતરમાં તો ઓરવી દીધું હતું, એટલે ટ્રેક્ટર તો ફરી ના શકે વાલા. બધા જ વિચારમાં પડી ગયા હવે કરવું તો કરવું શું. જસ્ટ ટ્રાય કરવા ગયા અને ટ્રેક્ટર તો ફસાઈ ગયું વાલા. આ જોઈને બધાની આંખો ફાટી ગઈ. આજો એવું કે ગોળવાઈ ગયું છે, ગોફીને ગઈ. બહુ ટ્રાય કર્યા બધ પણ ઢાળો ના પડ્યો. ના તો હાઇડ્રોલિંગ થાય કે ના તો ટ્રેક્ટર ખસે. છેવટના તો જુગાડ ચાલુ જ કરી દીધો. આમ જ પછી અમે તો સિસ્ટરને બંનેને અમારું કામ ધડાધડ ચાલુ કરી દીધું. અને આજે વાતાવરણ વરસાદ આવે એવું થઈ ગયું છે, એટલે ઉતાવળ કરીને કામ પતાવવાનું છે. વાગી ગયા હતા બપોરના 12. એક ખેતર પતાવીને થોડી વાર માટે આવી ગયા ઉભરીના મસ્ત ઠંડા છાયડે. કુવામાં જોયું એટલે પાણી તો ઉપર જ હતું, એટલે કુવાનું ઠંડુ પાણી પીધું. પછી બીજા ખેતરમાં અમે અમારું કામ કન્ટિન્યુ કર્યું ને ખરાબ બપોરમાં ખતરનાક કપાઈ ગયો મારા વાલા. મને તો એવું લાગ્યું કે જાણે કોઈકને છરી મારી હોય. લોહી બંધ થવાનું તો નામ જ નહીં, કરવું તો કરવું શું. છેવટના તો લોહી પીવાનું ચાલુ કર્યું ને આવી ગયા ચક્કર. તરત જ પડી ગયો આડો અને મમ્મીની બહુ જ યાદ આવવા લાગી. સિસ્ટરને તો ખબર જ નથી, એમને જોયું ને એમની પણ આંખો ફાટી ગઈ. સિસ્ટર તો બહુ જ બોલવા લાગ્યા. પછી અમારી મર્સિડીઝ લઈ સિસ્ટરને બંને આવી ગયા ઘરે આવતા જોયું એટલે આવી ગયા હતા ભાણિયાઓને લેવા માટે સિસ્ટર અને જીજુ. પણ મારા વાલા ભાણિયાઓને તો મામાનું ઘર તો છોડવું જ નથી. આરડવાનું ચાલુ અને એક બાજુ વોર્નિંગો ચાલુ. એટલામાં સિસ્ટરને બનાવી દીધી ગરમા ગરમ બ્લેક ટી. બધાને જુગાડું દેશી બ્લેક ટી પીધી ને ફાઇનલી 5 કલાક પછી આપડા ડોડા બફાઈને તૈયાર હતા, એટલે સિસ્ટરને કાઢી દીધા બાફેલા ડોડા. શું તમારે પણ ખાવા છે બાફેલા ડોડા? મોકલાવો થોડા ઘણા મારા વાલા. તો વાલા આજની આ વિડીયો તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર બતાવજો, અને વિડીયો સારી લાગી તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. તો બસ આજની આ વિડીયોને અહીંયા જ ખતમ કરીએ. મળે એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર.